હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મેલી. આઈ હોપ કે તમે બધા સારા અને મસ્ત હશો. મારી માં મેલી તમને બધાને એકદમ મસ્ત અને સ્વસ્થ રાખે. તો આજે હું જઈ રહી છું અમદાવાદ મારી બેનના ઘરે, કારણ કે હું છેલ્લા 7 ગરબા જતા રહ્યા પણ હું એકેય વાર ગરબા રમવા નથી ગઈ. એટલે હવે હું ગરબા રમવા જઈ રહી છું સ્પેશિયલ અમદાવાદ. મારી બેને બોલાવી છે એટલે હું મમ્મીને હર્ષિલ તો બના રહો. હું કઈ બેનના ઘરે જાઉં છું એ તમે વિડીયોમાં જોઈ લેતો, તમે બહુ પહેલાં તો જોયેલા છે. અને અમારા આ બેનના ઝઘડા ચાલુ થઈ ગયા છે તો બના રહો મારા બ્લોગમાં. ગાઈસ તો અમે રેડી થઈ ગયા છે. અમારી બેગ બધું ભરાઈ ગયું છે, જાણે તો અમે જઈએ છીએ બહાર ગયા એવી રીતના બેગ ભરી દીધી છે. બેગમાં ચણિયા ચોળી છે, લાગે છે. ગાડીની ચાવી ક્યાં છે મને નહીં ખબર. હા ગાડીની ચાવી. અમારા મમ્મી બી તૈયાર થઈ ગયા છે. મમ્મી એટલે કઈ બધું હરખું મૂકતા હોય તો હારા તો છે. શું થયું છે એ તો બકા વાઈટ તો એવા જ થાય. ના બંધ કરું એ તો વધારે ગંદા થશે. તો ગોબર પેટીનું જ મૂત્ર વાળવાનું. તમે આજે બસમાં અમદાવાદ જવાના છે એટલે અમારા દિયા રમન મૂકવા આવે છે ગાડી લઈ. બેગ બધું મુકાઈ. અલા આગળ અહીંયા મૂક ને, આગળ મૂકી દે ઊભી. મૂકી દે. મારે શિમ્બો આવવા માટે જો. શિમ્બો એ શિમ્બો આવવાનો માં જોગલો. માં ગેપુડો જેવો શાંત બેઠો છે બચારો. હું મારી બેનના ઘરે પહોંચી ગઈ છું. તમે બધા ઓળખો જ છો. કેટલા ટાઈમ પછી હું આવી મારી બેનના ઘરે. ભેટવું નહીં પોપટ વાળા ઘેર. પોપટ તો બિચારા જતા રહ્યા નહીં બાપડા. રાખતા આવે તો એવું જ ને તા મરી ગયા બિચારા. મસ્ત પોપટ હતા નહીં? બહુ મસ્ત હતા અમે પોપટ. અને અમારા આ બધા હવે ઉઠ્યા છે 5 વાગે. અમારી બેનની છોકરી મને બધા મેકઅપ આપે છે. આ બધો મેકઅપ એને મને આલ્યો છે અને હું લઈ જાઉં. મેકઅપ કરતી નહીં પણ લઈ જવાનો. એટલે હું બધું જોઉં છું. લિપસ્ટિકો બિફ્ટિકો લઈ જાય. એવું કેવા કલર? મસ્ત એવું કલર છે બધું. હું જોઈ લઉં પછી તમને બતાવું મેં શું ખરીદી કરી અહીંયાથી. એટલે આપ્યું નથી. જો આટલી વસ્તુ મેં કાઢી છે. જો હવે આમાંથી લઈ જાવ તો લઈ જાવ ને કઈ નહીં. આ તો પૈસાથી લીધું મેં. લેકમીનું છે. આ બધું મેં ખરીદી કરી. મારી બેનની છોકરી વેચે છે એટલે. હા જુઠ્ઠી હારી. એ પેલી નિશા હાંભરી જાય એટલે સોરી. તું સોરી અમે લીધેલું છે. આટલું બધું જો બલ્લુ એ મને આલેલું છે નિશા. આ ડબ્બામાં બી આ બધું મને આપેલું છે બલ્લુ એ. બરાબર? એટલે કે ના કરતી તું. હા કે નિશા તો મારો વિડીયો જોતી નહીં એટલે ટેન્શન નહીં. એ તો બીજા બધાના જ જોવે. નવરી ટલ્લી વાળ સ્ટ્રેટ કરી આપે મારી બેનની છોકરીએ. અને મેં ઊંચું ઠોકલું વાળતી હતું ને તો બોલતી હતી કે હવે આજ પછી માસી તને નહીં કર્યા. પણ અમારે ખાવાનું તૈયાર થઈ ગયું છે. આજે ખાસું મોડું અમારે ખાવાનું તૈયાર થયું એટલે અમે હવે ખાવા બેસીશું. અલી લાય કે થાળી બાળી તો લાય. ચાપલી એ બેરી 2 મિનિટ શું જોવા તું? ઓ તારી મેચ. હવે અમે લોકો જઈ રહ્યા છે રિલીફ રોડ. અમારી ઢીંગલી આવી ગઈ છે અને રિલીફ રોડ મારો મોબાઈલ હરખો કરાવવા જાઉં છું. તમારા બધાની દુઆથી મોબાઈલ તૂટી ગયો છે અને તમારા બધાની દુઆથી હવે હું મોબાઈલ રિપેરિંગ કરાવવા જઈ રહી છું રિલીફ રોડ. તો બના રહો, હું તમને બતાવીશ. મારો મોબાઈલ તૂટી ગયો છે. હું રિલીફ રોડ પર આવી ગઈ છું મારો મોબાઈલ કરવા. આજે ને 2 જણી પર ઉત્તમ નહીં હે. ઓ મારા તો ગાઈસ અમે આ કેમેરા મૂકી ગાઈસ અમે તેને લઈ લીધું છે કવર વવર બધું. હવે અમે અમારી બે લિંગલીઓ પાણીપુરી ખાવા ઊભી છે. એ લોકોને પાણીપુરી ક્લાસ થઈ જાય છે અને મારા બેનનો છોકરો આવી રહ્યો છે સુરતથી એટલે એને એલેવર જવાનું છે. અત્યારે આવી છું માણેક ચોક પાવભાજી હું ખવડાવવાનું. આજે તો મારી બેન મને શોપિંગ કરવા લાવી છે. બહુ બધું અપાવવાની છે. ચણિયા ચોળી ની સેટ એવું થાય ને બેન અપાવવાની ને. મારી બેન મને જે બી અપાવશે તમને બધાને બતાવીશ.
માણેક ચોક જ્યાં બહુ ટ્રાફિક હોય છે